યુવા સાથીઓ, બહેનો અને બાળકો તમામને આપ કીજે। આમ કહેવાય છે કે જે લોકો પોતાનો ઇતિહાસ નથી જાણતા તે લોકો પોતાનો ઇતિહાસ બનાવી નથી શકતા। પણ આનાથી આગળ વધીને હું કહીશ, આદિવાસીઓ માટે તો એવું છે કે જો આપણે આદિવાસીઓ આપણો ઇતિહાસ નહીં જાણીએ તો આપણે આપણું અસ્તિત્વ પણ ટકાવી શકીએ એમ નથી। તો આપણે એક ઇતિહાસ બનાવવા માટે તો ઠીક છે, પણ આપણું અસ્તિત્વ ટકાવવા માટે પણ આ બધા મહાનુભાવોનો ઇતિહાસ જાણવો પડશે। ખાસ કરીને આ કદવાલી ગામમાં બિરસા બ્રિગેડે જે આ આયોજન કર્યું છે, તો આપણે અહીંયા આ પૂતળું મુકાઈ ગયું એટલે આપણું કામ પૂરું નથી થતું, આજથી આપણું કામ શરૂ થાય છે। અને એ વિચાર કરો કે બિરસા મુંડાએ શેનું આંદોલન કર્યું હતું? એમણે જળ જંગલ જમીન બચાવવા માટેનું આંદોલન કર્યું હતું। આપણે બોલતા તો બોલી દઈએ છીએ કે જળ જંગલ જમીન। આજે સવારે જ મારે હળપતિ સમુદાયની બહુમતી વિસ્તાર હતો, ત્યાં જ કાર્યક્રમમાં હતો, ત્યારે પછી મારે કહેવું પડ્યું કે જમીન વિહોણા હોવું એ બાબતનું દર્દ હળપતિઓથી વિશેષ આ દેશમાં કોણ જાણી શકે? તેમ આપણે જળ જંગલ જમીન બોલીએ છીએ, પણ જમીન જેની જાય છે એ વિસ્થાપિતો માં જે આ જમીન ગુમાવવાનું જે એક દર્દ છે, એ દર્દ વિસ્થાપિતો સિવાય કોણ જાણી શકશે? અને એવું દર્દ જ્યારે એમને મહેસૂસ થાય છે ત્યારે આંદોલનની શરૂઆત કરે છે એ પોતે। તો ખરેખર આપણે આ પૂતળું મૂક્યા પછી જમીન વિહોણા હોવાનો દર્દ શું છે, જંગલ વિહોણા હોવાનો દર્દ શું છે, અને જળ વિહોણા હોવાનો દર્દ શું છે, જે દિવસે આપણે ખરેખર એ મહેસૂસ કરતા થઈશું, અને એ મહેસૂસ કરવાનું ક્યારે આવશે? આપણે પ્રકૃતિ પૂજક કહીએ છીએ, પણ પ્રકૃતિ પ્રત્યે આપણને ખરેખર લગાવ આવશે, એ પ્રકૃતિ પ્રત્યે, એ જૈવિક વૈવિધ્યતા પ્રત્યે, આપણી સાંસ્કૃતિક વૈવિધ્યતા પ્રત્યે જ્યારે લગાવ આવશે ત્યારે આપણે એ મહેસૂસ કરી શકીશું। અને જેમને જેમને આ મહેસૂસ થયું તેમણે સમયે સમયે આંદોલનો ઉપાડ્યા છે, અને એવું જ આંદોલન એ આદિવાસી એકતા પરિષદનું વૈચારિક આંદોલન છે। એટલે જ તો પ્રકૃતિ મુક્તિ, માનવ મુક્તિ આ બે જ શબ્દોને લઈને આ વૈશ્વિક આંદોલન આપણે કરીએ છીએ। આજે આપણે તમામ મહાનુભાવો એક ઉલ્લેખ કરીએ છીએ આપણે કે બિરસાએ 18 વર્ષની ઉંમરથી આંદોલન શરૂ કર્યું હતું। આજે આપણે તમામને કહેવા માંગીએ છીએ કે 18 વર્ષે આપણે ક્યાં હતા અને શું કરતા હતા, અથવા તો અત્યારે 18 વર્ષે આપણા યુવાઓ શું કરી રહ્યા છે અને ક્યાં છે, અથવા તો જે બાળકો છે ખરેખર 18 વર્ષે શું કરશે અને ક્યાં હશે। આપણે ફક્ત કલ્પના કરીએ। અને આ આંદોલન કેમ ઊભું થયું? કારણ કે આંદોલનનો સૌથી પહેલો જે ભાગ છે એ છે સંગઠન। બિરસાની સાથે આજે હજારો લોકો જોડાયા હતા। કેમ જોડાઈ શક્યા? કારણ કે એમણે સૌથી પહેલું કામ લોકોને સંગઠિત કરવાનું કર્યું હતું। આજે આપણે નારા બોલાવીએ છીએ કે સંગઠિત થઈએ, સંઘર્ષ કરીએ, શિક્ષિત બનીએ, પણ સંગઠન એટલે શું? જ્યારે આપણા તમામના હૃદયમાં એક સરખા ભાવ અને એક સરખા વિચારો આવવા માંડે ત્યારે આપણે સંગઠનનો ભાગ બનીશું। તો ખરેખર આપણે તમામ સાથે હૃદયપૂર્વક જોડા